હેલો જી દોસ્તો, રાધે રાધે. ન્યૂ ન્યૂઝ વિડીયોના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણે છીએ હોટેલ ધ ગીર પોલો ક્લબમાં. દોસ્તો, ખાસ કરીને જ્યારે ગીરનું નામ આવે છે ત્યારે આપણે એમ થાય છે કે ભાઈ ક્યાંક એવી જગ્યાએ જઈએ કે જ્યાં આપણા માઇન્ડને મગજને શાંતિ મળે. તો આજે અમે એક એવા જ રિસોર્ટની અંદર છીએ અને આ રિસોર્ટના ઓનર એટલે કે સંજયભાઈ આપણી સાથે છે કે જે આપણે વધારે માહિતી આપશે. સંજયભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. સંજયભાઈ, પહેલા તો આપણા વ્યુઅર્સને ખાસ કરીને જણાવો કે આ રિસોર્ટમાં કઈ કઈ ટાઈપની સુવિધાઓ અવેલેબલ છે. આ રિસોર્ટની અંદર આપણે એસી કોટેજ છે, એસી ટેન્ટ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, વિશાળ ગાર્ડન છે, એડવેન્ચર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે અને પાર્ટી પ્લોટ છે. બરાબર. હવે પાર્ટી પ્લોટની વાત આવે છે તો આ વિશાળ પાર્ટી પ્લોટ અહીંયા અવેલેબલ છે, તેમાં કેવા ટાઈપના ફંક્શન થઈ શકે છે? આપણે પાર્ટી પ્લોટમાં ડેસ્ટિનેશન વેડિંગ છે, કોઈ સગાઈ છે, કોઈ બર્થડે પાર્ટી છે, બરાબર, કોઈ કોન્ફરન્સ મીટિંગ છે કે બેન્ક્વેટ હોલ છે તો બેન્ક્વેટ હોલમાં આપણે કોન્ફરન્સ મીટિંગ એ પણ આપણે સેટઅપ કરીએ છીએ. બરાબર. હવે વાત કરીએ, જો ગીરની વાત આવે સંજયભાઈ, તો પેલું તો મગજમાં એ જ આવે કે ભાઈ ગીરનો આવકારો જે છે મીઠો આવકારો છે. ખાસ કરીને સાથે સાથે જમવાની વાત કરીએ આપણે, તો જમવામાં કઈ કઈ સુવિધાઓ છે અને શું શું આપણે જમવામાં આપીએ છીએ? જમવામાં આપણે પેકેજમાં જે છે કે એમાં લંચ, ડિનર, બ્રેકફાસ્ટ સાથેનું પેકેજ છે કે ભાઈ બ્રેકફાસ્ટ છે તો બ્રેકફાસ્ટમાં 4-5 જાતની આઈટમ અલગ અલગ રાખવામાં આવે છે. બરાબર. કે કાઠિયાવાડી થેપલા છે, પૌવા છે, પછી ગાંઠિયા છે, કોઈ ખારી છે, બરાબર, ટોસ્ટ છે, આ રીતનું આખું સવારમાં મેનુ અમે આપીએ છીએ. અને ચા, દૂધ, કોફી તો સાથે છે જ. વાહ, સરસ. અને બપોરનું મેનુ અને સાંજનું મેનુ શું હોય છે આપણે ત્યાં? બપોરના મેનુમાં આપણે 2 સબ્જી હોય છે, પછી પૂરી છે, રોટલી છે, પછી દાળ ભાત છે. સ્વીટમાં અલગ અલગ હોય છે, કોઈ દી લિક્વિડ હોય કે કોઈ શ્રીખંડ છે. હવે સંજયભાઈ, વિશાળ આ જગ્યામાં જે ફેલાયેલું છે, એક સ્વિમિંગ પુલ પણ અહીંયા જબરદસ્ત વિશાળ છે. તો સ્વિમિંગ પુલ કેવડો છે અહીંયા? આપણે સ્વિમિંગ પુલ 2.5 લાખ લીટરનો કેપેસિટી વાળો સ્વિમિંગ પુલ છે અને એ પણ ડૂમથી આખો ઢાંકેલો છે કે જેથી કરી કોઈ ગ્રાહકને આવડા ઉનાળાની ગરમીમાં તડકો સીધો ન લાગે, નાવાની એને વધારે રીતે મજા આવે. બરાબર, આ રીતનું છે. સંજયભાઈ, આપણે વાત કરી નાના મોટા પ્રસંગની, અહીંયા ડેસ્ટિનેશન વેડિંગની વાત કરી, તો આ રિસોર્ટની અંદર કેટલા લોકોનો સમાવેશ થઈ જાય છે? આ રિસોર્ટની અંદર આપણે મેક્સિમમ 150 મેમ્બર સુવા બેસવા માટેની આ તે સુવિધા છે. પાર્ટી પ્લોટ આપણે છે તો પાર્ટી પ્લોટમાં 350 થી 400 મેમ્બરનું પાર્ટી અરેન્જ થઈ શકે વ્યવસ્થિત રીતે. આ રીતની આપણે સુવિધા આવી છે. એટલે એક નાનો મોટો પ્રસંગ હોય અહીંયા આરામથી સચવાઈ જાય. હા, સચવાઈ જશે. સંજયભાઈ, ઘણીવાર સ્કૂલના પ્રવાસો થતા હોય છે અને ઘણા બધા બાળકો આવતા હોય છે, તો આપણા રિસોર્ટની અંદર એ બાળકોને શું સુવિધાઓ આપવામાં આવે છે? આપણા રિસોર્ટની અંદરની સુવિધાની વાત કરી તો આપણે એડવેન્ચર પાર્ક છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, બરાબર, પછી ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે કે એ આપણે અહીંથી બધું શો કરતા હોઈએ છીએ. બાળકો માટે સાઇટ સીનમાં આપણે ક્રોકોડાઇલ પોઈન્ટ છે, હિરણેશ્વર મહાદેવ ટેમ્પલ છે, બિલેશ્વર મહાદેવ ટેમ્પલ છે, સનશાઇન પોઈન્ટ છે, દેવળિયા સફારી પાર્ક છે. આવા બધા સાઇટ સીન આપણે કરાવીએ છીએ. તે પછી જંગલ ટ્રેકિંગ પણ છે કે અહીંના જે કાંઈ પક્ષીના બધા એના અવાજ છે એનું જે વાતાવરણનું આખું ફિલિંગ કરાવીએ છીએ. શું વાત છે! એટલે બાળકોને અહીંયા ખૂબ મજા આવવાની છે મજા આવે. અને સીધા કહેવાય કે કુદરત સાથે કનેક્ટ થઈ જવાના છે. વાહ. અને વાત કરીએ આપણે અહીંયા, તો લોકોને અહીંયા સુધી પહોંચવું છે તો એક પરફેક્ટ સરનામું એનું આપી દો. હવે પહોંચવા માટે આપણે સાસણ ગીર, હરિપુર, બાલસેર રોડ, ક્લબ મહિન્દ્રા રિસોર્ટની સામે હોટેલ ધ ગીર પોલો ક્લબ. બરાબર. અને ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ પહેલા અમારે ફોટા જોવા છે, પહેલા અમારે વિડીયો જોવો છે અને પછી ભાઈ અમારે જવું છે, તો એના માટે એક કોન્ટેક્ટ નંબર આપી દો જેથી કરીને ફોન પર પણ વધારે માહિતી મેળવી શકે. કોન્ટેક્ટ નંબરમાં છે આપણે 8155 00700. એક બીજા નંબર છે 9247 77644. તો દોસ્તો, આ બંને નંબર, એડ્રેસ અને બધી જ વસ્તુ મેં સ્ક્રીન પર ઓલરેડી આપી દીધી છે. તમે ત્યાંથી એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રિસોર્ટમાં તમને આવીને ખૂબ મજા આવવાની છે. તો દોસ્તો, જલ્દીથી જલ્દી આપના પરિવાર સાથે પહોંચી જાઓ હોટેલ ધ ગીર પોલો ક્લબમાં. ખૂબ જ મજા આવવાની છે દોસ્તો. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.